ભરૂચ નગરપાલિકાએ શહેરને પ્લાસ્ટિક અને કચરામુક્ત બનાવવા માટે અભિયાનને વધુ વેગ આપ્યો છે। આ અંતર્ગત નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં વિશેષ સફાઈ અને ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। આ ડ્રાઈવ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। ઉપરાંત દુકાનો, રેકડીઓ તથા હોટલો બહાર ગંદકી ફેલાવતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી। નગરપાલિકાની ટીમ દ્વારા નિયમોનો ભંગ કરનાર વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવ્યો હતો। નગરપાલિકાએ વેપારીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને શહેરને સ્વચ્છ રાખવામાં સહકાર આપવા અપીલ કરી છે। પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પણ આવા અભિયાન યથાવત રહેશે અને નિયમોનું પાલન ન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે પ્લાસ્ટિક પ્રતિબંધ અટકાવવા માટે, તેમજ ગંદકી કરતા ઇસમો પાસેથી પણ પેનલ્ટી વસૂલ કરી અને અમારી ટીમ કાર્યરત છે। હજુ પણ આ ટીમ અગાઉ ચાલુ રહેશે, જેની જાહેર જનતાએ નોંધ લેવી। જાહેર જનતાને અમારી નમ્ર અપીલ છે કે ભરૂચ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સહયોગ આપે।